જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય, ધમકી આપતો હોય, એવા વાયરલ થયેલા. અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિગ્નેશ મગનભાઈ વ્યાસ, કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી 2 લાફા મારતો હોય એવો વિડીયો જે વાયરલ થયેલો, તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ 15/10/2021ના રોજ જ્યારે એની જિગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો, ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે, તારે દર મહિને અમને 2 લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધમકી કરીને એની પાસે જે પડેલા 10 લાખ રૂપિયા છે તે લઈ ગયેલા. અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે, તો ત્યારબાદ ફરીથી તારીખ 24/10/2021ના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે જિગ્નેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલા સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને 2 લાફા મારી દીધેલા. તો આના વિરુદ્ધમાં 386, 365, 342, 323 એટલે ખંડણી, અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે. સર, એની કંપની છે ઓઇલની, એમાં શું રોલ હોઈ શકે, કઈ રીતે તપાસ કરવામાં આવશે? અત્યારે જે આ ગુનો છે એમાં તો ખંડણીને લગત જે તપાસ છે એ કરવામાં આવશે અને ઓઇલને લગત જો કંઈ કંપનીમાં ખોટું કરતા હશે તો એનાથી અલગથી કાર્યવાહી કરવામાં આવશે. સર, ઓડિટ રિપોર્ટ અને બધું મંગાવવામાં આવશે? એ આખો અલગ વિષય છે એટલે એમાં અલગથી કાર્ય કરવામાં આવશે. અત્યારે જે આપણે પહેલી ફરિયાદ જે દાખલ કરી છે એ ધમકીની, ખંડણીની અને અપહરણ છે, તો એની તપાસ એ રીતે કરવામાં આવશે. ને ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે અને સતત આવતા એમની જે સત્ય છે, તથ્ય છે એ જાણી અને જે વિડીયોઝ વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં સિલસિલાબંધ ગુનાઓ જે છે દાખલ થવાના છે. સર, મોટાભાગે ફરિયાદ આવેલી છે એમાં વેપનની ધમકી આપવાની વાત છે. જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે ખંડણીની ફરિયાદ છે અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી, પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે અને બીજું જે કંઈ પણ આપણા સમક્ષ આવશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે.